બધા ઓટોમેટિક કાર તો લઈ લેતા હોય છે, પણ એક ભૂલના હિસાબેથી આ કાર તમને મોંઘી ના પડી જાય એનું ધ્યાન રાખવું. 95% લોકો જ્યારે ગાડી ડ્રાઈવ કરીને આવતા હોય છે ત્યારે ગાડીને ડાયરેક્ટ આવી રીતે પીમાં મૂકી દેતા હોય છે પાર્કિંગ મોડમાં, અને હેન્ડબ્રેક બી એંગેજ કરતા નથી હોતા, જેથી કારનો બધો લોડ ગિયર પર આવે છે. તો એના હિસાબેથી ગિયરમાં નુકસાન થતું હોય છે. એનાથી કારનો બધો લોડ ગિયર પર આવતો હોય છે, એનાથી ગિયરની લાઈફ ઓછી થઈ જતી હોય છે. ગિયરની લાઈફ વધારવા માટે ગાડી ગમે ત્યારે પાર્ક કરો ત્યારે પહેલાં ન્યુટ્રલમાં લઈ જાઓ, પછી એને હેન્ડબ્રેક ખેંચો અને પછી એને કરો પાર્કિંગ મોડની અંદર. તો આનાથી શું બેનિફિટ થશે, જ્યારે પણ તમે ગાડીને ડ્રાઈવ મોડમાંથી ન્યુટ્રલ મોડમાં લઈ જશો અને પછી હેન્ડબ્રેક ખેંચશો તો ગાડીનો બધો લોડ હેન્ડબ્રેક ઉપર આવશે, અને એના પછી તમે એને પાર્કિંગ મોડમાં મૂકો તો ગિયર ઉપર બચત થઈ જશે તમારે, એનાથી ગિયરની લાઈફ વધી જશે. ત્યારે પણ તમે ગાડી ચલાવતા હોય અને 4 રસ્તા ઉપર ટ્રાફિકમાં તમે ઊભા હોય તો ગાડીને ન્યુટ્રલ પર મૂકી દો. ડ્રાઈવ મોડ કરતાં ન્યુટ્રલ પર મૂકો તો ગિયર બોક્સ ઉપર લોડ એને ઓછો થઈ જશે. ઓટોમેટિક ગાડી જ્યારે પણ ચાલુ નથી થતી ત્યારે મોડ પાર્કિંગ મોડ ઉપર હોય છે. તો આનાથી શું થાય છે, ગાડી આગળ પાછળ નથી થતી હોતી. તો એનો પણ ઉપાય છે આપણી પાસે. ગિયરની બાજુમાં એક શિફ્ટ લોક રિલીઝ કરીને બટન હોય છે. એ બટન તમારે પ્રેસ કરવાનું હોય છે, પછી ધીમે કરીને ગાડીને ન્યુટ્રલ મોડમાં મૂકી દેવાનો. તો આનાથી ફાયદો શું થશે, પછી તમે ગાડી આગળ પાછળ કરી શકો છો. બીજી એક સલાહ, જ્યારે પણ ગાડી તમારી બગડે અને એને ટો કરવી હોય તો ગાડીને પાર્કિંગ મોડની જગ્યાએ ન્યુટ્રલ મોડમાં જ રાખવી, તો એનાથી આસાનીથી ટો કરી શકાય. આવી જ જરૂરી માહિતી માટે અમારા પેજને ફોલો કરો અને તમારા જેટલા બી કાર લવર ફ્રેન્ડ છે એને શેર કરો.